યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો અને જેમાં દેશ વિદેશના 65 જેટલા પતંગબાજોએ ભાગ લીધો। સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ 1 ખાતે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મહોત્સવના પ્રારંભમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા। કેવડિયા ખાતે વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગ પણ જોવા મળ્યા। ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર પતંગોત્સવ જ્યારે આ નર્મદા મૈયાના પવિત્ર તટ ઉપર અને 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અનેક યુવાનો યુવતીઓ સાથે ગ્રામજનો પણ આ ઉત્સવમાં સમસ્યાઓની પહેલી પસંદ એટલે ખંભાતી પતંગ અને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનું ખંભાત પતંગનું હબ કહેવાતું હોય છે। ખંભાતી પતંગોની સમગ્ર ગુજરાતમાં માંગ રહે છે, ત્યારે ખંભાતના ટાવર બજારથી તીનબત્તી બસ સ્ટેન્ડ સુધી પતંગ બજાર ભરાઈ છે, જેમાં નાની મોટી 150 જેટલી દુકાનોમાં પતંગનું વેચાણ થઈ રહ્યું છે। હાલ સરદાર ટાવર ખાતે પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભીડ જામી છે। તો પતંગ રસિયાઓના મતે ગત વર્ષની સરખામણીએ પતંગના ભાવ 15 થી 20% વધ્યા છે। આણંદ જિલ્લાના ખંભાત ગામમાં પતંગો ખૂબ વખણાય છે। પતંગનો કાપવાની મજબૂત એ ખંભાતમાં જ છે, બીજે કંઈ જ નથી। હું દર વર્ષે ખંભાત આવું જ છું પતંગ લેવા માટે, છેક પેટલાદથી આવું છું। હું મૂળ પેટલાદનો છું, દર વર્ષે પતંગ લેવા આવું છું મુદ્દે આગળ 20% વધારો છે, પણ આ વર્ષે પણ થોડો મજબૂત છે પતંગ એમ ખંભાતમાં માહોલ સારો છે। ખંભાતની પતંગ બાકી પ્રખ્યાત નંબર 1 ગુજરાતમાં। સરદાર ટાવરથી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો અંદાજે 100 થી 150 પતંગોની મોટી મોટી દુકાનો છે અને ખંભાત શહેરમાં પતંગ ઉદ્યોગ છેલ્લા 25-30 વર્ષથી એકદમ ભૂલો ફાલ્યો છે અને આ વર્ષે થોડો પતંગના ભાવમાં 15-20% વધારો છે। પતંગ રસિકો માટે વર્કશોપ યોજાયો છે અને અનેક દેશના પતંગ રસિકોએ પતરાળામાંથી પતંગો બનાવ્યા છે। ઇન્ડોનેશિયા, રાજસ્થાન સહિત ભારતના પતંગ રસિકોએ ભાગ લીધો, તેમજ કાઇટ ફેસ્ટિવલમાં અનોખો દેશભક્તિનો માહોલ પણ જામ્યો છે। તો અમદાવાદમાં આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દેશ વિદેશથી જે લોકો હોય છે તે આવતા હોય છે અને આ ફેસ્ટિવલનો ભાગ બનતા હોય છે, ત્યારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે અને એક નવા પ્રકારના પતંગ બનાવવામાં આવ્યા છે લોકો દ્વારા। વિશે કરીએ, ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો પણ પતંગની ખરીદી કરવા ઉમટી રહ્યા છે। આજે રવિવારના દિવસે બજારમાં લોકોની ભીડ ઉમટી છે। રાયપુર ખાડિયા બજારમાં પતંગની અવનવી વેરાયટી લેવા માટે લોકો પહોંચ્યા છે। તો આ વખતે માર્કેટમાં પુષ્પા 2 પતંગની જોરદાર ડિમાન્ડ છે, તો બીજી તરફ બાબલા પતંગ માર્કેટમાં ધૂમ વેચાઈ રહ્યા છે। બહુ ચાલે છે, પછી આંખેદાર આવે, ચાંદદાર આવે, મલ્ટી કલર વાળા આવે, ચાઇનીઝ પતંગો આજે આવે છે, નવી વેરાયટી આપણા ઇન્ડિયન આવે છે। ભાવ 10% જ વધ્યો છે, એ બી અમુક જ આઈટમોમાં। રેગ્યુલર જ આપણો કામ માટેનો જ ભાવ છે। રવિવારનો દિવસ છે ને સૌથી વધારે માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે। અત્યારે હું અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારમાં છું અને રાયપુર ખાડિયા વિસ્તારની અંદર સૌથી વધારે લોકો છે પતંગ ખરીદતા જોવા મળી રહ્યા છે। પતંગની સાથે આ વખતે ફટાકડાની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે। રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ખાસ કરીને ઉત્તરાયણનું પ્લાનિંગ કરતા લોકો છે તે હાથમાં ફટાકડા સાથે ખાસ કરીને પતંગ ખરીદતા પણ જોવા મળી રહ્યા છે। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેવી છે ઉત્તરાયણની તૈયારી, શું ખરીદી કરી છે? હા, હમણાં ટેલર લીધા અમે લોકોને, બધું જોરશોરથી ચાલી રહ્યું છે ને બહુ આનંદ આવે છે, કારણ કે આવું વર્ષો પછી જોવા મળ્યું છે અમને। તો વર્ષો પછી માહોલ જોવા મળે છે। અમદાવાદના જ છો? હા, અમદાવાદનો જ છું। અચ્છા, તમારું પ્લાનિંગ કેવું છે? સારું છે, અત્યારે રંગાવાની છે દોરીઓ। ગુજરાતમાં પતંગ ઉદ્યોગ છે તે વિકસ્યો છે, પરંતુ રાયપુર અને ખાડિયાની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના આગલા દિવસે કતલની રાત તરીકે અહીં ખાસ કરીને ભીડ પણ એટલી હોય છે કે પગ પણ મૂકી ન શકાય તેવી પરિસ્થિતિ વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લી ઘડીની ખરીદી કરતા ખાસ કરીને રવિવારના દિવસે છે તે લોકો જોવા મળી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ઉત્તરાયણના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થતી હોય છે। બજારમાં પતંગદોરીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે।
પતંગની ખરીદી માટે ઉમટ્યા છે લોકો અને સદર બજારમાં ખરીદી માટે ભીડ જામી છે. નરેન્દ્ર મોદી પુષ્પા સહિતની પતંગોનો ક્રેઝ જોવા મળ્યો છે. પતંગ દોરીની ખરીદી માટે ઘસારો જોવા મળ્યો છે. પતંગ દોરીના ભાવમાં 20%નો વધારો નોંધવામાં આવ્યો છે. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે પ્રમાણે અત્યારે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ઉત્તરાયણ આવવાને, ત્યારે બજારમાં કયા પ્રકારની ભીડ જોવા મળી રહી છે, લોકોમાં કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી રાજકોટની જે સદર બજાર છે, પતંગ બજાર છે, ત્યાં અત્યારે જે છે પતંગ રસિકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને આજે છેલ્લો રવિવાર છે, મકર સંક્રાંતિના તહેવાર પહેલાનો આ છેલ્લો રવિવાર છે, ત્યારે આજે પણ એક વધુ ભીડ જોવા મળી રહી છે. અહીંયા કેટલાક ભાઈઓ છે પતંગ રસિકો, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે? અરે પતંગ ખરીદી આવ્યો ને મને આપણે ફિરકી બતાવવાની કીધું. આવડી મોટી ફિરકી કાઢે, આવડી મોટી, અંદર ધૂંધેડું નીકળે આવડું. જે રીતે અન્ય પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે આવ્યા છો? બહુ જ ઉત્સાહ છે અમને. આજે શું શું ખરીદી કરી છે તમે? હજી કાંઈ ખરીદી નથી કરી, જોઈ છે પેલા ફિરકી, પતંગ, ટેપ હતી. અન્ય પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. મકર સંક્રાંતિના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે, કેવો માહોલ? ઉત્સાહ તો સારો એવો છે, પણ ભાવ બહુ વધારે છે ઓલા વર્ષ કરતા. અને ઉજવણી તો બહુ સારી કરવાના છે. અને આજ વખતે ભાવનું તો એટલું બધું નથી, બહુ માર્કેટ પણ એવું નથી. હવે દિવસે ને દિવસે હવે ઉત્તરાયણમાં હવે બહુ એટલો બધો ક્રેઝ છે, ઉજવણી જોવા નથી મળતી. દિવસે ને દિવસે જે રીતના અન્ય જે છે પતંગ રસિક, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે ક્યાંથી આવો છો? કેટલી પતંગ? ના હજી રાજકોટ થી હજી તો ખરીદી કરવાની બાકી છે, એટલે અત્યારે અમે ખરીદી કરવા જ નીકળેલા છીએ. ભીડ તો બહુ છે અત્યારે અહીંયા, પણ ભાવ પણ અત્યારે અહીંયા વધારે છે, એટલે એ પ્રમાણે અમે જોઈને અત્યારે લઈ છીએ. આ વખતે તો રોકેટ નો વિચાર છે વધારે લેવાનો. કાળી, કોથરી, સનેરો, બધી આજે રાજકોટની પતંગ બજારના જે હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ, અહીંયા જે છે આજે દૂર દૂરથી પતંગ રસિકો આવી રહ્યા છે. ક્યાંક ભાવ વધારાને લઈને પતંગ રસિકોમાં ચોક્કસથી નિરાશા જોવા મળી રહી છે. પરંતુ મોરબી હળવદના રાણીકપર ગામે નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો છે. દારૂના નશામાં શખ્સે બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જ્યો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી નશાખોરે સ્થાનિકો સાથે માથાકૂટ કરી અને સાથે બેફામ કાર ચલાવી 3 લોકોને ઈજા પણ પહોંચાડી. લોકોએ પોલીસને બોલાવતા જ નશાખોર ભાગી છૂટ્યો હતો. હળવદ પોલીસે અજાણ્યા નશાખોરની શોધખોળ આરંભી છે. જૂનાગઢમાં આપના ધારાસભ્યને મેમો આપતા વિવાદ વકર્યો છે અને જામજોધપુરના હેમંત ખવાની ગાડીને આપ્યો હતો મેમો. તેમજ બિલખા હેડ કોન્સ્ટેબલે ફ્રી ડ્રેસમાં મેમો આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે રકઝકનો વિડીયો પણ વાયરલ થયો છે. મેમો બાબતે બંને વચ્ચે રકઝક થઈ હતી. થોડા દિવસ અગાઉ મેમો આપવામાં આવ્યો હતો અને તે અંગેનો આ વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. અમારે ચાલુ જ છે, તમે દમ મારવાનું ના કરો. દમ મારવાની તમારે દમ મારવાની હું તમને કેમ મારો નહીં? શેનો દમ મારો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે, અમે તો દમ જ મારીએ ને ભાઈ. અમે દમ પ્રજા નથી, તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય. બરાબર? હાલો તમે પર્વને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને વાતાવરણને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની દિશા અનુકૂળ રહેશે તેમજ આકાશ પણ ચોખ્ખું રહેશે. મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે. આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી. 14 જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે.
તો મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ દર વર્ષ કરતાં થોડી વધુ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ અસર જોવા મળશે. આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે. એમાં પણ સૌથી વધારે સ્પીડ છે એ સૌરાષ્ટ્રના ભાગો, જેની અંદર પોરબંદર, દ્વારકા હોય, જુનાગઢ, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે. અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે. એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કચ્છમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે. કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં થોડીક ઉપર રહેશે. એટલે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય. ઉત્તર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેવાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે. જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ સારી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ હોય, બરોડા હોય કે વિરમગામ જેવા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારથી બપોર સુધી ઓછી રહેવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે. બપોરે 2 વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય.